નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, હમણાં જ વરસાદ પડ્યો અને ત્યાર પછી ઠેર ઠેર ગંદકી ફેલાઈ ગઈ હતી અને એના કારણે માખી મચ્છર એનો ઉપદ્રવ વધી ગયો છે। ખાસ કરીને માખીનો ઉપદ્રવ બહુ વધી ગયો છે। એટલે આપણે નગરપાલિકામાં ફોન કરવાના હતા કે ભાઈ દવાનો છંટકાવ કરાવો, એવું 2 દિવસ પહેલાં જ આપણને વિચાર આવ્યો હતો। એટલે આપણે પાલિકામાં ફોન કરવાના હતા, ખેડા નગરપાલિકાના જવાબદારોને, કે ભાઈ અત્યારે ઠેર ઠેર ગંદકી ફેલાયેલી છે ને એના કારણે માખીનો ઉપદ્રવ બહુ વધી ગયો છે। અને ખાસ તો આપણે છાણ ને આ લોકો જ રસ્તા ઉપર જ બધો કચરો નાખી દે છે, એના કારણે જબરજસ્ત ગંદકી હોય છે। પરંતુ આજે જોયું તો નગરપાલિકા દ્વારા સરસ દવાનો છંટકાવ થયો છે। એટલે આપણે થોડું શૂટ કરી લીધું છે, કારણ કે આપણે ખામી હોય, પ્રોબ્લેમ હોય તો આપણે એનો વિડીયો શૂટ કરીએ છીએ, પરંતુ સારી કામગીરી હોય તો એને પણ આપણે બિરદાવીએ છીએ। એટલે પછી આજે આપણે જોયું કે બહુ સરસ કામ કર્યું છે, તો થોડું શૂટ કરી લીધું। બપોરે જ આ બધું વિડીયો શૂટ કર્યું છે, લગભગ 3 વાગ્યા પછીનો સમય છે। પરંતુ તમે જુઓ, જ્યાં જ્યાં થોડું કીચડ જેવું હોય અથવા પાણી ભરાતા હોય એવી તમામ જગ્યાએ નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। વૈદવાડા વિસ્તાર હતો એ, અને વૈદવાડા વિસ્તારમાં જ આ દીકરીયાળી માતા અને મનકામેશ્વર મહાદેવ આવેલું છે। આ સ્વાતંત્ર્ય સેનાનીનું મકાન હતું અહીંયા આગળ, પેલા બાબાભાઈ રહેતા હતા અહીંયા આગળ। જો મહાદેવ આગળ પણ સરસ જે પાણી ભરાઈ રહે ને મચ્છર ને માખી એવું થાય। જો આ છાણના પોદળા છે, સવારે જ સફાઈ કર્મચારી કચરો વાળીને જાય અને થોડી વાર પછી તો ગાયો અહીંથી ફરતી હોય તો પોદળા કરતા હોય છે અને છાણના કારણે ગંદકી પણ ફેલાતી હોય છે। પરંતુ પાલિકાએ અત્યારે જે દવા છંટકાવ કર્યો છે, સરસ કામ કર્યું છે, એટલે એને બિરદાવવા માટે આ થોડો વિડીયો શૂટ કર્યો છે। પાછળ મનકામેશ્વર મહાદેવ છે અને એની ગલી છે, 5 આટડી વિસ્તાર છે। જો અહીંયા પણ સરસ દવાનો છંટકાવ કર્યો છે। એટલે આપણે આજે વિડીયોમાં આ જ ખાસ નગરપાલિકાની આ કામગીરીને બિરદાવવા માટે આ વિડીયો બનાવ્યો છે। અત્યારે લોકો પાન મસાલા ખાઈને ઠેર ઠેર રોડ રસ્તા પર થૂકેલા હોય છે અને ત્યાં લાલ કલરના થૂકથી તમે જુઓ આખા રોડ રસ્તા બગાડી નાખ્યા હોય છે। આપણે સરકારને વિનંતી કરીએ છીએ કે આ પાન મસાલા ગુટખાની કંપનીઓ જ બંધ કરાવી દો, એવું આપણે અગાઉ પણ બ્લોગમાં જણાવ્યું છે અને સોશિયલ મીડિયા પર પણ આપણે સરકારને વિનંતી કરીએ છીએ। આ મુન્નાભાઈ છે, ભાઈ ભદ્રેશભાઈ છે, એ બેઠા છે, એટલે મેમોરિયલ શૂટ થોડું એમનું યાદગીરીના ભાગરૂપે 5 આટડીમાં એમની દુકાન છે તો થોડું વિડીયો શૂટ કર્યું છે। 5 આટડી વિસ્તાર છે અને આપણે ખેડા વર્તમાન પ્રેસના તંત્રી જયંતિભાઈ શેઠ, જયંતિ કાકા અહીંયા રહેતા હતા। અને હવે આપણે વડવારી શેરી વિસ્તારમાં આવ્યા છીએ અને આ લાલ દરવાજા તરફ જતો રોડ છે, ભદ્રકાળી ચોક છે। જુઓ અહીંયા પણ દવાનો છંટકાવ કરેલો છે। એટલે આપણે આ કામગીરીથી ખરેખર આપણે આનંદ થયો છે, કારણ કે ઠેર ઠેર આપણે જોયું કે પાલિકા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। આ લાલ દરવાજા કાચિયા શેરીમાં જતો રસ્તો છે અને તમે જુઓ અહીંયા પાન, કેટલું બધું પાન ખાઈને લોકો થૂકેલા છે અને ત્યાં તો ખાસ માખીઓ થાય છે અને રોગચાળો ફાટી નીકળે એવી સ્થિતિ હોય છે। પરંતુ સફાઈ કર્યા પછી અહીંયા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। પાછળ પેલું પારસ કોમ્પ્લેક્સ હતું એ ઉતારી લેવાયું છે ને, તે એ જગ્યા છે। વડવારી શેરીમાં જવાનો રસ્તો છે, આ બાજુ લાંબી શેરીમાં જવાય છે। અને આ આપણો લાલ દરવાજા એક મેમોરિયલ યાદગીરી માટે થોડું શૂટ કર્યું છે। આ વરસાદ 2-3 દિવસથી વરસતો હતો ને હવે પાછો આજે સરસ તાપ તડકો ખીલ્યો છે। અહીંયા લાલ દરવાજાની અંદરનો વિસ્તાર છે બધો, અને તાપ તડકો અત્યારે 2-3 દિવસ પછી સરસ તડકો જોવા મળે છે। અને એ સાથે જે વરસાદના કારણે જે થોડી ગંદકી ફેલાઈ હતી ત્યાં નગરપાલિકાએ દવાનો છંટકાવ કર્યો છે। છાત્રાલય શોપિંગ સેન્ટર છે, એની સામેની શાક માર્કેટ છે, અહીંયા ખાસ ગંદકી થતી હોય છે। અને અહીંયા પણ તમે જોઈ શકો છો દુકાનની આગળ સરસ દવાનો છંટકાવ કરેલો છે। હવે આપણે રાજા શોપિંગ સેન્ટર ઉપર આવ્યા છીએ।
બધી ખાણીપીણીની લારીઓ ને બધું છે, એટલે આવી તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. આ રોડ રસ્તા પર દવા છંટકાવ થયો છે, સારી બાબત કહી શકાય આપણે. તડકો પણ તમે જુઓ, તાપ, ફૂલ તાપ દેખાય છે અત્યારે. છેલ્લા અઠવાડિયાથી સતત વરસાદ વરસતો હતો અને હવે તાપ તડકો છે ને નગરપાલિકાએ સરસ દવાનો છંટકાવ કર્યો છે. એટલે આપણે માનો કે ના માનો, પાલિકાનું આ કામ આપણને ગમ્યું છે એટલે આપણે વિડીયો શેર કરીએ છીએ. આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.